જય શ્રી કૃષ્ણ. મારા સર્વ પ્રિયજનોનું હાર્દિક સ્વાગત છે નીતિન જોશી વ્લોગમાં. આજનો જે વિષય છે કે જે 29 માર્ચ 2025 અને શનિવારના દિવસે જે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, એ સૂર્યગ્રહણ છે એ આપણા યુકેમાં અહીં દેખાવાનું છે કે નથી દેખાવાનું તેને રજૂ કરતો વિડીયો છે. અને જે સૂર્યગ્રહણ છે એ સૂર્યગ્રહણનું સૂતક ક્યારથી ચાલુ થાય છે અને સૂતક ક્યારે પૂર્ણ થાય છે, આ બધી જ વિગતો આમાં છે. અને એ સિવાય જે પણ આપણા બહેન લોકો જે કોઈ પણ પ્રેગ્નેન્ટ છે એને શું કાળજી રાખવી જોઈએ, તો એ માટે તમે મને મેસેજ કરી શકો છો, તો હું તમને મેસેજમાં એનો રિપ્લાય આપીશ. મારું સોશિયલ મીડિયા જે છે નીતિન ડી જોશી, ઇન્સ્ટા મારી આઈડી છે, અને નીતિન ડી જોશી ફેસબુકમાં પણ જે છે. એ સિવાય મારા જે વોટ્સઅપ નંબર છે એ નંબર છે 07730891633. આ મારા યુકેના નંબર છે. તો આમાં મારું વોટ્સઅપ છે, તો એમાં તમે વધુ વિગત માટે પૂછી શકો છો. સૂર્યગ્રહણ છે એ 29 માર્ચના આપણે અહીં લંડન યુકેમાં દેખાવાનું છે. સવારના 10:07 સૂર્યગ્રહણ છે એ ચાલુ થશે અને 12 વાગે એની પૂર્ણાહુતિ થશે. હવે જેનું સૂતક છે એ આગલા દિવસે શુક્રવારના રોજ તારીખ 28/3/2025 રાતના સમયે 9:16 એનું સૂતક ચાલુ થશે. અને આ જે સૂતકની પૂર્ણાહુતિ છે એ બીજા દિવસે 29 તારીખે શનિવારે 12 વાગે એની પૂર્ણાહુતિ થશે. સૂતક દરમિયાન પૂજાપાઠ બને ત્યાં સુધી નહીં કરવા. અને જે આ સૂતક જે છે એ જે નાના બાળકો છે, વૃદ્ધો છે અને જે બીમાર લોકો છે એને સૂતક ક્યારથી પાડવું જોઈએ, તો એને સવારના 5:42 લઈને બપોરના 12 વાગ્યા સુધી એને સૂતક પાડવું જોઈએ. આ રીતની હરેક જે માહિતીઓ ધર્મને લગતી છે અને કોઈ પણ નવા વિષયો છે, હું ટ્રાય કરું છું કે નવા સબ્જેક્ટ ઉપર તમને હું આ રીતે ચર્ચા કરતો રહું. તો મારી આ જે ચેનલ છે નીતિન જોશી વ્લોગ, એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને આ વિડીયો છે વધુ ને વધુ શેર કરજો. હવે જે સૂર્યગ્રહણ છે એ જે બેન પ્રેગ્નેન્ટ છે, બેન દીકરીઓ જે પણ કોઈ પ્રેગ્નેન્ટ છે એને શું શું કાળજી રાખવી જોઈએ, તો એ વધુ જાણકારી જોઈતી હોય તો મને ડાયરેક્ટ તમે મેસેજ દ્વારા મને પૂછી શકો છો. અને બને ત્યાં સુધી જે બેન લોકો પ્રેગ્નેન્ટ છે એને આ જે સૂર્યગ્રહણનું જે ટાઈમ છે સૂતકનું, બને ત્યાં સુધી બહાર ન નીકળવું જોઈએ. અને જો નીકળવું જ પડતું હોય તો એના માટેનું જે પણ વિગતવાર બધી વસ્તુઓ છે હું તમને જાણ કરી શકીશ, જણાવી શકીશ. તો તમે મને મેસેજ કે કોલ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય રાધા માધવ.